સોસાયટીની અંદર દાતાઓ પણ ઘણા છે, એટલે આ સોસાયટી દિવસે ને દિવસે વિકાસ થશે એવી અમારી પણ શુભ ભાવનાઓ અને શુભકામનાઓ. ખરેખર બે ભાઈઓ જે આ જહેમત ઉઠાવી છે એમને આપણે દિલથી ધન્યવાદ આપવું જોઈએ, કારણ કે અત્યારના સમયની અંદર કબૂતરા માટે બને ચબૂતરો એમ કહીએ તો ચાલે. હા, પહેલાંના સમયની અંદર શું હતું, ખેતી લાયક સ્થળો વધારે હતા, એટલે દરેક ખેતીની અંદર બધા પશુઓને પ્રાણીઓને પક્ષીઓને મળી રહેતું હતું જે જોઈતું હતું એ. પણ અત્યારે ખેતી ઓછી થઈ ગઈ, ઘર મકાન બધા વધારે બની ગયા, એટલે આવા પક્ષીઓને કંઈ પણ ચણ ચડાવવું હોય તો ક્યાં, તો આ એક સહારો બની ગયો. અને આમ તો એમને ખેતરમાં જ મજા આવે, જેમ મા બાપને બાળકો જોડે જ મજા આવે હે ને, પણ તેમ છતાંય વૃદ્ધાશ્રમ બનાવવા પડ્યા. એમ પક્ષીઓને જીવજંતુઓને ખેતરમાં મજા આવે એવી બીજે તો મજા ના જ આવે. પણ આ કળિયુગનો સમય છે અને કળિયુગના સમયની અંદર ખેતરોના અભાવ થઈ ગયા, એટલે પક્ષીઓને હવે સોસાયટીઓમાં પણ આવવું પડે. અને આપણે બધા જે કહેવાય કે સમજદાર બુદ્ધિવાન મનુષ્યો છીએ, એ લોકો તો બેજાન છે, એ કશું બોલી નહીં શકે, અને એ એમની જે આપણી ફરજ છે કે એમને જે પણ સગવડ જોઈએ આપણે કરવી પડે, અને એ સગવડ આજે આપણે અહીંયા કરી છે. એટલે દાતાઓને ખૂબ ખૂબ દિલથી આપણે તાળીઓ પાડીને કે આવી સેવા એ હર પર કર્યા કરે. અને કહેવાય કે જે અબોલા પ્રાણીઓના કોઈ પણ રક્ષાનું કાર્ય કરે તો એને ક્યારે મોંઘા થવું પડતું નથી, એક પણ જન્મમાં મોંઘો અવતાર આવતો નથી. એટલે આ દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. અને આ દાન કર્યા પછી આપણને પણ એક મોકો મળ્યો, ગરીબોને પણ મોકો મળે કે ભાઈ થોડું તો થોડું કંઈક દાન કરીશું તો આપણું પણ લેખે લાગશે. એટલે એક ચાન્સ મળ્યો છે સોસાયટીના બધા જ પરિવારને. તો બધાય પરિવારને મારે એટલું નમ્ર નિવેદન છે કે કંઈક ના કંઈક થોડું થોડું તમે અહીંયા આવીને ચબૂતરાને ચણ આપજો, હા, જેથી કરીને તમારું પણ પુણ્યનું ખાતું બની જાય. તો ભગવાને આપણને આટલું સરસ મનુષ્યનું અવતાર આપ્યો છે, અને મનુષ્યના જીવનની અંદર આવા પ્રાણીઓની પક્ષીઓની આપણે ચોક્કસ મદદ કરીએ એ આપણી ફરજ છે. આ કોઈ આપણે દાન નથી કરતા, આપણે કોઈ દાન નથી કરતા, આ આપણી શું છે, એક ફરજ છે, કારણ કે આપણે મનુષ્યો છીએ. તો મનુષ્યોને આપણને જે મદદ કરે એ પક્ષીઓને એને બધાની મદદ કરવી જોઈએ. પહેલાંના સમયની અંદર કબૂતરની અધાર હતી ને, એ પણ દવાઓના આજે પણ જો દેશી ઇલાજ કરતા હોય તો એ કામમાં આવે છે. એટલે પક્ષીઓ આપણને ખાલી અહીંયા નથી, આપણી મદદગાર પણ છે. આજે ગાય પણ આપણને કેટલું બધું આપે છે. એક એક પક્ષીની અંદરથી આપણને કંઈક ના કંઈક મળે છે. આજે કાગડો છે એ પણ એક એક દાણો નાખે અને પીપળાનો વૃક્ષ બની જાય. હા, અને પીપળાના વૃક્ષની અંદર ઓક્સિજન ફૂલ હોય, તો એ પણ કાગડો પણ આપણને ગમે રીતે મદદ તો કરે છે કે નથી કરતા. એટલે બધા જ પ્રાણીઓ ઉપર આપણને દયા ભાવ હોવો જોઈએ, એ આપણી ફરજ છે, અને ફરજ કરીને આપણે નિભાવવી જોઈએ. બીજું ઘણીવાર હું જોઉં છું કે ઘણા સોસાયટીની અંદર અમારે ખાલી સૂચન કરવું છે કે કૂતરાઓને બિસ્કિટ આપે છે, પણ બિસ્કિટની અંદર ઘી આવે એ કૂતરાઓ માટે સારું નથી. એટલે ભલે તમે રોટલી બનાવો ઘી વગરની, યા રોટલો બનાવો, એવું તમે એને ભોજન ચોક્કસ આપજો, નહીં તો પુણ્ય કરવાના બદલામાં આપણું પાપનું ખાતું બની જાય. જો એને ખસ ઉપડે, એને કહેવાય કે હડકાયું થઈ જાય અને કોઈને કરડે તો એનું એ પાપ આપણને લાગે. એટલે કૂતરાને ભલે લાડવા બનાવો, તેલના બનાવો, તેલવાળું તેલ ચોપડીને ભલે ખવડાવો, પણ ઘી ચોપડીને ક્યારેય ન ખવડાવતા, અને બિસ્કિટ ક્યારેય ન આપતા. એક્સ્ટ્રા એક રોટલો પહેલાં બનાવી દેજો. પહેલાંના સમયમાં કેવું હતું, પહેલી રોટલી ગાયની રોટલી અને છેલ્લી રોટલી કૂતરાની. આજે ઘણા કરતા જ હશે, કારણ કે આપણી સોસાયટી સારી છે, સેવાભાવી છે, એટલે લગભગ કરતા હશે. જો નહીં કરતા હોય તો આ કરે તો વધારે સારું, કારણ કે આપણી ફરજમાં આવે એ આપણા ઘરના સભ્યો જ કહેવાય. પશુ પક્ષી જે પણ આપણી સોસાયટીમાં રહે એને આપણે આશ્રય આપવો પડે, અને એને ભોજન પણ આપવું પડે, એ આપણી ફરજ. બાકી શ્રેષ્ઠ દાન કરવાવાળા આજે દુનિયામાં ઘણાય છે, પણ તેમ છતાં સંકલ્પ આવ્યો એમને કે અમે કરીએ, એ પણ આજે
સારી વ્યક્તિ હોય તો જ કરી શકે. અને તમે જુઓ અમે જે દાન કરે ને એનું ઘરમાં બમણું પણ વધતું છે. ભગવાન પણ એના ઉપર શું કરે? મહેર કરે. કારણ કે સૃષ્ટિનો નિયમ છે અને પ્રકૃતિનો નિયમ છે, જેવું આપો છો એવું મળે છે. તમે વધારે આપશો તો સૃષ્ટિ તમને અને પ્રકૃતિ તમને ઓટોમેટિક રિટર્ન આપે છે. તમે કોઈના માટે ખરાબ બોલ્યા તો સામે તમને પણ ખરાબ બોલ ચોક્કસ મળશે. તમે કોઈના માટે સારું બોલ્યા તો તમને એના તરફથી પણ શું આવશે? સારું આવશે. એકના એક દિવસ રિટર્ન મળશે. એટલે હંમેશા આપણી વાણીને પણ આપણે શ્રેષ્ઠ બનાવીએ અને આવા જીવો ઉપર આપણે દયા કરીએ. કોઈને કંઈ લાગી ગયું હોય તોય આપણે મદદ કરીએ. મને અનુભવ છે, એકવાર આપણું આ ઘર બનતું હતું અશોકભાઈનું ખતર છે ને, તો ત્યાં એક કૂતરું અંદર ગયું હશે અને પેલો બાટલો હોય ને નાનો, એ એના મોઢામાં ઘૂસી ગયો. બિચારું ખોલવાનો કેટલો પ્રયત્ન કરે પણ ખુલે નહીં. અને નજર પડી ગઈ અમારી બહેનોની કે આ કૂતરાને બિચારાને કાઢવું છે પણ નીકળતું નથી. એટલે અમારા પેલા સોનુબેન છે ને, એક્સપર્ટ છે પાછા. એટલે એને અમે બધા દોડ્યા, ગોવિંદભાઈએ દોડ્યા હતા સાથે, અને એને પકડમાં ના આવે પાછું. એને પેલું પકડાઈ ગયું હતું, રગવા થતો હતો અંદર, શ્વાસે ના લેવાય. એટલે પછી એને પકડી અને સાચવી, એને તકલીફ ના પડે એ રીતે એને કાઢ્યું. પછી આમ જોઈ કૂતરાની અંદર કેટલી આપણને કોઈક મદદ કરે ને, ધારો કે પ્રાણી તરત સમજી જાય. પછી એટલું બેસી રહીને આમ જોઈ 5 મિનિટ, પછી રોટલી આપી એટલે ખુશ થઈ અને એને પાછું ફરવાનું શરૂ કર્યું. એટલે પ્રાણીઓ એ વફાદાર હોય, પક્ષીઓ પણ વફાદાર હોય, અને આપણી સેવા કરેલી ક્યાંય પાછી જતી નથી. કોઈ આપણને માન આપે, સન્માન આપે, પત્તીઓ લગાવીએ ના લગાવીએ, પણ આપણી સેવા દિલથી કરેલી હશે તો એ જમા થશે. ત્યારે કોઈ પણ દાન પુણ્ય કરો, અહંકારથી કરશો તો એ આપણા ખાતામાં જમા થતું નથી. ભગવાને આપ્યું છે અને ભગવાનના કાર્યની અંદર લગાવીએ છીએ. બસ આ ભાવથી કરશો ને તો આ તમારું જે પણ તમે કર્યું છે એ લેખે લાગશે. એટલે હવે કોઈ કહે કે ભાઈ કોણે બનાવ્યું, તો શું કહેવાનું? ભગવાને બનાવ્યું. ભગવાને શક્તિ આપી ત્યારે તમે નિમિત્ત બન્યા. આપણે તો ફક્ત શું છીએ? નિમિત્ત માત્ર છીએ. પણ કરાવે છે કોણ? પરમાત્મા. તો આપણને અભિમાન નહીં આવે. આ એટલા માટે કહેવાય કે આપણને દાન કર્યાનું શું ના આવે? અભિમાન ના આવે. અને અભિમાન ના આવે તો આપણું જમા થશે. પણ અભિમાન આવ્યું અને 10-15 જણાને આપણે કહી દીધું કે મેં કર્યું, ત્યાં આપણું ખાતું ઓછું થતું જાય છે. એટલે આપણે બુદ્ધિશાળી છીએ, અને વાણિયા તો બુદ્ધિશાળી હોય, અને એટલે તમે જુઓ એમના ઘરમાં ઓછું નહીં થાય. દાન પુણ્યમાં પણ એટલું મહત્વ એ સમજે છે, અને જે કરે એના ઘરમાં વધે પણ ખરું. એ પ્રકૃતિનો નિયમ છે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિઓ શું કરે? બુદ્ધિશાળી વેપારીઓ શું કરે? જમા કેટલું થયું એ જોવે, વેપાર કેટલો થયો એ નહીં જોવે, ફાયદો કેટલો થયો એ જોવે. એટલે આપણે પણ આ એક કરી રહ્યા છે પુણ્યનું ખાતું, આપણી કમાઈ કરી રહ્યા છીએ. એ કમાઈમાં મેં પણ કરી અને હું પણ કરીને હું કર્યું એ અભિમાન જો લાવીશું તો આપણું ખાતું ઓછું થતું જશે. એટલે આપણું બેંક બેલેન્સ આપણે જમા રાખીએ. અને આ પક્ષીઓની દુઆઓ તો સર્વશ્રેષ્ઠ દુઆઓ છે. મનુષ્ય તો ક્યાંક બોલી દુઆની બદુઆએ કરી નાખશે, પણ પ્રાણીઓ અને પક્ષીઓ જે છે એ દુઆઓ જ આપશે. એટલે બધાએ સોસાયટીવાળાએ પણ એમને સાથ આપ્યો, અને આ કાર્યની અંદર જે પણ મદદગાર બન્યા એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આપણે બે ભાઈઓ માટે કંઈ ના કરીએ તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને એક અમારી ભાવના છે, તમે સોસાયટી વાળા કોઈ અમને જગ્યા સારી ફાળવી આપો તો એક પરબનો અમારી ભાવના છે. અમે જ્યાં જગ્યા સારી રીતે માણસનો સારો હોય, સોસાયટીમાં જે બી કરો એ જ છે ને. સીસીટીવી કેમેરા ગોઠવવા જોઈએ સોસાયટીમાં. આજુબાજુનું કામ થઈ ગયું સોસાયટીમાં, તો આવું કાર્ય થાય છે. ને આજે આ નિર્માણ થયું છે, આ નિર્માણ થયા પછી એનો સદુપયોગ થાય. અને એમણે અત્યારે હાલ જ આપણે આપણી સમક્ષ કીધું કે અમે
સોસાયટીને સુપ્રત કરીએ છીએ. હવે આપણી સોસાયટીની જવાબદારી થઈ કે આ જે ચબૂતરો છે જે એમને જે ઉત્સાહથી પૂર્ણ કર્યો છે કામ, તો હજુ એનું કામ પૂરું થયું નથી, હવે જ ચાલુ થાય છે. હવે પક્ષીઓને દાણા નાખવાના છે અને અહીંયા પક્ષીઓ આવશે ત્યારે એ સફળ થશે. તો આ કાર્યને સફળ બનાવવાની જવાબદારી આપણી સમગ્ર પ્રગતિનગર સોસાયટીના તમામ રહીશોની છે અને આપણે બધા સાથ સહકારથી સહયોગ આપીને આ જે ચબૂતરાનું જે કાર્ય છે એને પૂર્ણ કરવાનું છે. એના માટે આજથી જ આપણે દાણા લખવાનું. હા, તો આપણે સોસાયટીના અહીંયા હાજર હોય કે ના હાજર હોય,